જીવનની અંદર જેમને માર્ગદર્શન આપ્યું છે, હરિદ્વારના કુંભ મેળામાં જેમને મહામંડલેશ્વરની પદવી મળી હોય એવા સંતના આશીર્વાદ આપણા સૌ માટે કલ્યાણકારી છે। આજે જેમને શંકરાચાર્યની પદવી એનાયત થઈ છે એવા પૂજ્ય કનીરામ બાપુના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું। પહેલી વાર આવેલો ત્યારે આ ગૌ હત્યારાઓનો હિસાબ કરવાના આશીર્વાદ લઈને ગયો હતો। બીજી વાર બાપુ આજે તમે જે આશીર્વાદ આપશો એ કામગીરી કરીને ફરી હિસાબ આપવા આવીશ। આ ગૌ હત્યારાઓની સામેની લડાઈમાં તમે સૌ માલધારી ભાઈઓ સહયોગ આપશો કે નહીં? એ મારી માતાઓ સહયોગ આપશો કે નહીં? એ આટલા વર્ષથી તમે સૌ લોકોએ આ ગૌ માતાની રક્ષા કરવા માટે જે કામ કર્યું છે ને, એ તમારા સૌના સહયોગમાં આપણી જ ભારતીય જનતા પાર્ટીની સરકારે, આપણા નરેન્દ્રભાઈએ ગૌ હત્યાની સામે સૌથી પહેલો કાયદો એ આપણા ગુજરાતમાં લાવ્યો હતો। કોનો પડ્યો ભાઈ? કોનો વટ પડ્યો? અને હવે વટ મજબૂત પડવો જોઈએ કે નહીં? હજી આગળ વધવાનું છે કે નહીં? તો એ જ આશીર્વાદ મેળવવા માટે હું અને મારા બધા જ ભારતીય જનતા પાર્ટીના સાથીઓ આજે વડવાલા આવ્યા છે। પૂજ્ય કનીરામ બાપુના આશીર્વાદ તો વર્ષોથી અમને સૌને મળ્યા છે અને એ આશીર્વાદથી જ આ બધા લુખ્ખા ટપોરીઓની સામે ખુલ્લી છાતીએ લડી રહ્યો છું। આ અનેક લોકોના પેટમાં દુખે છે, પણ તમારા બધાના આશીર્વાદ હશે તો આ બધાનો તો હું હિસાબ કરીને જ રહીશ। અને કરવો પડે કે ના કરવો પડે ભાઈ? આ આટલો ઢીલો સહયોગ તમારો મને પાછી મજબૂત કેમ બનાવશે? આ લુખ્ખા ટપોરીઓનો હિસાબ કરવો પડે કે નહીં? અને તમે બધા મજબૂતાઈથી સાથ આપશો કે નહીં?